ફેબ્રુઆરી અને માર્ચમાં T20 વર્લ્ડ કપને લઈ મેટ્રોના સમયમાં ફેરફાર. મેટ્રો વિભાગ મોડી રાત સુધી ટ્રેન દોડાવશે. મોટેરા સ્ટેડિયમથી APMC રાત્રે 10 થી 12:30 સુધી. ઓલ્ડ હાઈકોર્ટથી વસ્ત્રાલ રાત્રે 10 થી 12:50 સુધી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે 6 માર્ચે 25 પદ માટે યોજાશે ચૂંટણી. 1,25,000 વકીલો કરશે મતદાન. 7 મહિલા અનામત સીટ માટે ચૂંટણી. ઉમેદવારો જનસંપર્ક અભિયાનમાં વ્યસ્ત. ગાંધીનગરના મહુડી મંદિરમાં ટ્રસ્ટીના પદ માટે વિવાદ. ટ્રસ્ટના સભ્યએ ટ્રસ્ટ બંધ કરવા માટેની નોટિસ આપી. ચેરિટી કમિશનર કચેરીએ નોટિસનો સ્વીકાર કર્યો. નોટિસ સામે વાંધા સૂચન ન આવતા ચુકાદો અનામત. AMCની 7 ડે શાળાને જમીન પરત લેવા નોટિસ આપવામાં આવી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ દ્વારા નોટિસ. શાળાને 7 દિવસમાં જવાબ આપવા નોટિસ. અમદાવાદની 7 ડે સ્કૂલમાં હુમલાના કેસમાં ફરિયાદી વિદ્યાર્થીના વાલીને નોટિસ. વાલીઓને બાળકને લઈ હાજર રહેવા નોટિસ. ઓખરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી. અમદાવાદની 7 ડે સ્કૂલમાં NSUIનો વિરોધ. પ્રશાસનની બેદરકારી બદલ 7 ડે સ્કૂલને NSUI દ્વારા તાળાબંધી કરાઈ. વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા સામે આવી. ભાજપના પૂર્વ મહામંત્રી KC પટેલને રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. પશ્ચિમ ભારતના રાજ્યોની જવાબદારી સોંપાઈ. ધાંગધ્રામાં ભાજપ આપના કાર્યકર વચ્ચે રકઝક. વોર્ડ નંબર 5માં પ્રચાર દરમિયાન શાબ્દિક બોલાચાલી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નજીક આવતા માહોલ ગરમાયો. ખેડાના માતરમાં કાંસના પાણી ખેતરમાં ફરી વળ્યા. કાંસના પાણી ફરી વળતા 100 વીઘા ખેતરમાં નુકસાન. રોડ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર અધિકારીની બેદરકારી. રાજકોટમાં કેબ ચાલકો હડતાલથી અડગા રહ્યા. અમે હડતાલમાં નથી જોડાયા. ગ્રાહકો આવે તો લેવા મૂકવા જવાનું હોય. અમે કોઈ કેબ એસોસિએશન સાથે જોડાયેલા નથી. વડોદરા પાલિકાનું 2026-27 7,672 કરોડનું બજેટ મંજૂર. આ વર્ષે કર દર પાણીના વેરામાં વધારો નથી કરાયો હોવાનું સ્થાયી સમિતિ ચેરમેને કહ્યું. લેબર સેસ FSIમાં 1 અને 2% વધારો. CM ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડા ઉત્તરપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. CMએ ધોરણ 2માં ભણતી સામ્યા પ્રજાપતિને સાથે મુલાકાત કરી. CMએ શાળાએ આવવાનું વચન આપ્યું હતું તે પૂરું કર્યું. IVF ટેકનોલોજીથી પ્રથમ ગીર વાછરડીનો જન્મ. અમરેલીમાં લેબોરેટરી ખાતે ભ્રૂણ પ્રત્યારોપણ થયું હતું. જન્મેલા વાછરડામાં ગીર ગાય જેવા લક્ષણો. કચ્છના દયાપરમાં ભારે વાહનોને ગ્રામજનોએ અટકાવ્યા. લાખાપર ઝારા ધલુડીના ગ્રામજનોએ વાહનો રોક્યા. મીઠાના ટ્રેલરોથી લાખાપર ઝારા ધલુડીના લોકો ત્રસ્ત. આગેવાનો કલેક્ટરને રજૂઆત કરશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં બેદરકારી. BAની પરીક્ષા દરમિયાન મેઘરજ મામલતદાર કચેરી નજીકથી ઉત્તરવહી મળી. ઉત્તરવહીના સિરિયલ નંબરથી પરીક્ષાની પુષ્ટિ. કચ્છમાં અકસ્માતમાં 2ના મોત બાદ પરિવારમાં આક્રોશ. મહેશ્વરી સમાજના લોકો આદિપુર રામબાગ હોસ્પિટલ એકઠા થયા. આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. વાવ થરાદમાં અકસ્માતમાં 2 લોકોના મોત. સાંચોર થરાદ હાઈવે પર કારે બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં 1 યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અમદાવાદ અસલાલી બારેજા રોડ પર અકસ્માતમાં 1નું મોત. રોંગ સાઈડ આવતા એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો. એક્ટિવા ચાલકે દંપતીને ટક્કર મારતા અકસ્માત. એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરિયાદ. વાંકાનેરમાં PSI પર હુમલો કરનાર 2ની ધરપકડ. વાહન ચેકિંગ દરમિયાન કાર ભગાડી મૂકતા PSIને ઈજા થઈ હતી. જૂનાગઢના જુથળ સેવા સહકારી મંડળીના તત્કાલીન મંત્રી સામે 2 કરોડથી વધુની ઉચાપતની ફરિયાદ. તત્કાલીન મંત્રી કાંતિ હિંગરાજિયાએ ખોટા પત્રકો અને રસીદો બનાવી ખોટા ધિરાણો મંજૂર કરાવ્યા. વડોદરામાં DGP KLN રાવ ક્રાઇમ કોન્ફરન્સમાં હાજર. વડોદરાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. નાર્કોટિક્સ અંગે જાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન. રાજકોટમાં નકલી ભુવા સતીશ ધામીએ વહેમમાં નાખી પીડિતાનું શોષણ કર્યું. પીડિતાએ કહ્યું, અમારા પરિવારનો માળો બરબાદ કર્યો. પરિવારને બરબાદ કરવામાં ભુવો જવાબદાર. રાજકોટના જંગલેશ્વરમાં TP સ્કીમ 6 હેઠળના 15 મીટર રસ્તા મુદ્દે કેવિએટ દાખલ. આજી નદીના પટ વિસ્તાર મુદ્દે હાઈકોર્ટમાં કેવિએટ દાખલ. એક તરફી સ્ટે સામે મહાનગરપાલિકાને સાંભળવા રજૂઆત કરાઈ.
મુંબઈ પાસે દરિયામાં આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ. મુંબઈથી 100 નોટિકલ માઇલ દૂર દરિયામાં ઓપરેશન. કોસ્ટગાર્ડે 3 જહાજોને ઝડપી દરિયા કિનારે લાવાયા. વેરાવળમાં 122 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ. 35 ટીમો 160 કર્મચારીઓ દ્વારા ગેરરીતિને લઈ તપાસ. ગેરરીતિ બદલ 38.60 લાખના વીજ બિલ ફટકારાયા. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો લઈને ડીડીઓને પત્ર. સામાન્ય વહીવટી વિભાગનો તમામ ડીડીઓને પત્ર. યોજના હેઠળ કામોનું આગોતરું આયોજન કરવા આદેશ. મહાશિવરાત્રી મેળાને લઈ એમએલએ સંજય કોરડિયાની જાહેરાત. મેળામાં ગાડીનો પાસ નહીં કઢાવવા એમએલએએ પોસ્ટ કરી. સરકારી તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષા માટે નિર્ણય કર્યો. મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢ વહીવટી તંત્ર સજ્જ. મેળાની સેવામાં 184 કર્મચારીઓ અને 39 વિશેષ ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. રાજકોટમાં 5 વોર્ડમાં પાણી કાપ વચ્ચે પાણીનો બેફામ વેડફાટ. કોઠારિયા તરફથી પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટતા હજારો લીટર પાણી વેડફાયું. એક બાજુ 5 વોર્ડમાં લોકો પીવાના પાણીથી વંચિત. નડિયાદમાં મોટી શાક માર્કેટની દુકાનોમાં ભીષણ આગ લાગી. અચાનક લાગેલી આગમાં 6 જેટલી દુકાનો સળગી. કોથળા, શાકભાજી સહિત અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક. રાજકોટના આનંદનગર મેઇન રોડ પર કારમાં આગ. ચાલુ કારમાં આગ લાગતા દોડધામ મચી. ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો. ભાવનગરમાં પોલીસ ટીમ પર હુમલો થતા ડ્રાઈવરને ઈજા પહોંચી. અસ્થિર મગજના કુલદીપસિંહ સરવૈયા વિરુદ્ધ ગુનો દાખલ. સચિવાલયમાં પોલીસની ગાડીમાં સીન સપાટા કરતી યુવતી બિંદિયા સોમપુરાનો વિડીયો વાયરલ. મંત્રીઓ સાથે ફોટો અને વિડીયો વાયરલ. વડોદરામાં ઓલા ઉબેરથી ટેક્સી ડ્રાઈવર ત્રસ્ત. આજે ઓનલાઈન ટેક્સી ડ્રાઈવરની દેશવ્યાપી હડતાલ. ડ્રાઈવર કહી રહ્યા છે કંપનીઓ ખૂબ કમિશન કાપે છે. દિવસ પૂર્ણ થાય કોઈ નફો મળતો નથી. સુરતમાં લિંબાયતમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપી અશોક શાહને અંતિમ શ્વાસ સુધી સજા. આરોપીએ ઘરની બહાર રમતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાવનગરના બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરના કોર્ટે જામીન મંજૂર કર્યા. જયરાજ આહિર અને અજય ભાલિયાના જામીન મંજૂર. સુરતમાં દેશી બંદૂક સાથે એકની ધરપકડ કરાઈ. રાંદેર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે સમીર ઉર્ફે બોટલો શેખને ઝડપ્યો. ચારમાંથી 2 આરોપી ઝડપાયા. 2024માં યુવતીનું શારીરિક શોષણ થયું હતું. અંગતપળોનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી. આરોપીઓ પીજીનો સંચાલક સામેલ. વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ. અમદાવાદના ચાંગુદરમાં પરિણીતાના આપઘાતના મામલામાં પતિ ધર્મેશ શાહ, જેઠ મુકેશ શાહ વિરુદ્ધ ફરિયાદ. દારૂ માટે પૈસાની માંગ કરતી પતિ રોજ માર મારતો. સુરતમાં માર્કેટમાં તોડ કરવા આવેલો નકલી આઈટી ઓફિસર ઝડપાયો. ફાઇલ બંધ કરવા વેપારી પાસે 4 લાખ માંગ્યા. વોટ્સએપ કોલ કરી પોતે અધિકારી તરીકેની ઓળખ આપી. ઓળખ કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો. અમદાવાદના જમાલપુરમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર નોમાન શેખ ઝડપાયો. આરોપી બાળકને નમાઝ કઈ રીતે પઢવી તે શીખવાડવાના બહાને ધાબે લઈ ગયો અને દુષ્કૃત્ય કર્યું. રાજકોટના ભક્તિનગરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. રામેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.
જૂનાગઢ જિલ્લા જેલમાં બે કેદી વચ્ચે મારામારી, લૂડો રમવાની સલાહ આપતા કેદીઓ વચ્ચે બબાલ, ઘેલા સોલંકીને સુરેશ સોલંકીએ માર માર્યો. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, માર્ચની શરૂઆતમાં વરસાદી છાંટા પડી શકે. 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપ આવવાની સંભાવનાને લઈ વાતાવરણમાં ઠંડક વર્તાશે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ જોવા મળશે. સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં ઠંડી અનુભવાશે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહેશે. દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ. નલિયા અને પોરબંદરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 16.3 ડિગ્રી, અમરેલીમાં 16.2, રાજકોટમાં 17.8, ભુજમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું. પીએમ મોદી કુઆલાલંપુર પહોંચ્યા. મલેશિયામાં ભવ્ય સ્વાગત કરાયું. મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહીમે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. પીએમ મોદી 7 થી 8 ફેબ્રુઆરી મલેશિયાના પ્રવાસે જશે. વડાપ્રધાને જનસભા સંબોધતા કહ્યું, મલેશિયામાં થયેલું આ સ્વાગત ભારત યાદ રાખશે. ભારત પ્રતિ મલેશિયાનો પ્રેમ જોવા મળ્યો. મલેશિયા આવવાનું મારું વચન નિભાવ્યું. મલેશિયામાં પીએમ મોદીની આ ત્રીજી મહત્વની મુલાકાત. ઓગસ્ટ 2024 પછી બંને દેશો વચ્ચે પહેલી મુલાકાત થઈ. સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે મહત્વના કરાર થશે. ડોર્નિયર એરક્રાફ્ટ અને સબમરીન અંગે ખાસ વાતચીત. SU-30 વિમાનના મેન્ટેનન્સ માટે પણ ચર્ચા વિચારણા થશે. ડિજિટલ ઇકોનોમી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ વધારવા ચર્ચા. ભારત અમેરિકા ડીલ પર પિયુષ ગોયલે કહ્યું, ટ્રેડ ડીલ પીએમ મોદી ટ્રમ્પની દોસ્તીનું પરિણામ. ડીલને લઈ દેશભરમાં ઉત્સાહ. પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારત યાત્રાનો મહત્વનો દિવસ. દેશના હિતમાં ડીલ થઈ. 50% વેપાર ટેરિફ ઘટી 18% થયો. વેપારની ઘણી વસ્તુઓ પર શૂન્ય ટેક્સ. ભવિષ્યમાં વેપારના નવા અવસર ખુલશે. ચીનથી પણ ઓછો ભારત પર ટેરિફ. અમેરિકા સાથે ભારતના સંબંધ મજબૂત થશે. હીરા પર 0% ડ્યુટી લાગશે. મુંબઈના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત. ભાજપના રીતુ તાવડેની મેયર પદે પસંદગી. ચાલીસ વર્ષ બાદ ભાજપના નેતા મુંબઈના મેયર બનશે. રીતુ તાવડે ઘાટકો પરથી 3 વખત કોર્પોરેટર ચૂંટાયા છે. સાથે શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો. ભારત સાથેની ટ્રેડ ડીલ વચ્ચે પીઓકે પર ભારતના દાવાને યુએસનું સમર્થન. તસવીરમાં પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો. સંસદની હાઈ પાવર સમિતિની રેલવેને ભલામણ. આરએસી ટિકિટ ધરાવનારને અમુક ભાડું પરત આપવું જોઈએ. પૂરું ભાડું આપ્યા છતાં ટિકિટ નથી મળી, તેમને લાભ મળે. 18 વર્ષીય દુષ્કર્મ પીડિતાના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. મહિલાને તેની મરજી વિના માતા બનવા મજબૂર ન કરી શકાય. મહિલા તેની નાપસંદગી મુજબ નિર્ણય લઈ શકે.